શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનું પ્રાગટ્ય. વ્યાસીએ સમાધિ લીધી અને સમાધિમાં જે દર્શન થાય એનું વિવરણ થાય છે. એટલે ભાગવતમાં સમાધિ ભાષા ઓથેન્ટિક છે. હવે આગળ. યય સંમોહિતો જીવ આત્માન ત્રિગુણાત્મકમ પરો અપી મનુ તેનર્થ તત્કૃતાચપી પદ્યતે. અર્થ: જીવ માયાથી પર છે, છતાં માયાથી મોહિત થયેલો હોવાથી પોતાને ત્રિગુણાત્મક માને છે અને માયાએ રચેલા જન્મ મરણાદિક અનર્થને પ્રાપ્ત કરે છે. આપણે બધાને હેરાન કોણ કરે? માયા. આજે સંસારમાં રહીએ છીએ, છેલ્લો સમય હોય ને એટલે બધા કે મારી દીકરીને બોલાવો, મારા દીકરાને કયો બાણી પાય. કોઈ એમ નહીં કે મારા ગુરુદેવનું સ્મરણ કરો, મારા વલ્લભનું સ્મરણ કરો, મને લેવા આવે. જો એવું થાય ને, મારી બા જવાની હતી ને એના મહિના પહેલાં હું ગઈ હતી, એટલે એની પાસે બેઠી હતી. એટલે મને કે બેબી મારે તને એક વાત કરવી છે. મેં કીધું બોલો. એ કે છેલ્લા સમયે તું હોય ને તો તું મને પૂછજે, બા તમારે ગોકુળ જવું છે? બા તમારે ઠકરાણી ઘાટ જવું છે કે ગોવિંદ ઘાટ જવું છે? બા તમારે ગિરિરાજ બાબાને ચરણ સ્પર્શ કરવા છે? બા તમારે વલ્લભના ચારેજી ભરવા છે વ્રજમાં? બીજું કોઈ આ લોકો મારી યારે વાત ન કરે ને તું જોજે. તો આવા ભગવદીઓ હોય ને એ છેલ્લે આવું ઓલત કે ઓલી મારી ફિક્સ છે જોજે, ત્રણેય લઈ લેજો, બેને ભાગ આપજો. ભાઈ જાને છાની મને આ વલ્લભ લેવા આવ્યા જ તને. માયા. એટલે જ્યાં સુધી માયા છે ને ત્યાં સુધી આપણે ટેરો કરવો પડે. 84-252 નહોતો કરવો પડતો, એ માગે માગીને આરોગતા હતા. ગોવિંદ સ્વામીના બેન કાનબાઈ ઠાકોરજીને લાડ લડાવે અને પછી ગોકુળ આવે, માવનમાં રહેતા હતા. અને ગુસાઈજીની બહુ સરાહના કરે. કાનબાઈ એટલે મારી કાનબાઈ, મારી કાનબાઈ જેવું કોઈ થાય નહીં. બધાય કે આ કાનબાઈને બહુ ચડાવે છે ગુસાઈજી. હવે એકવાર એની તબિયત બગડી. ગુસાઈજીએ કીધું કાંઈ વાંધો નહીં કાન, તું કે ઠાકોરજીને ભોગ ધરવા અહીંથી પાતળ મોકલાવીશ, મુખિયાજી ભીતરીઓ દઈ જશે, તું ચિંતા કરતી નહીં, તાર તબિયત સાચવજે. હવે મુખિયાજી ભીતરિયા પાતળ લઈને ગયા. કાનબાઈની તબિયત નહોતી સારી તો એ સ્નાન કરીને ઠાકોરજીને ભોગ ધરાવ્યો. મુખિયાજી કે થોડી વાર બેસું, થાકી ગયો છું, હાલી ડાવ્યો છું, પછી હું પાછું ગોકુળ જાઉં. તો કાનબાઈ ધરાવ્યું, કાની આપી, પાછું સરાવ્યું, પાછું એનું એ જ ધરાવી પાતર, પાછી સરાવી, પાછી એની એ ધરાવી, 4-5 વાર આવું થયું. મુખિયાજી કે હાય હાય, જે તો આની કેટલી સરાહના કરે છે. આપણામાં તો એકવાર પ્રસાદી થઈ ગયા પછી એને અડાઈ જાય તો હાથ ખાસા કરવા પડે. ઓના કાયવાય પ્રભુને ધરાવેલું પાછું સરાવે, પાછું ધરાવે, પાછું સરાવે. આ બાઈનું તો હવે આજે ગુસાઈજીને જેને બધું કહી દો, આની પોલ છતી કરી દો. આવ્યા મુખ્ય ગુસાઈજી કે કેમ છે કાનબાઈને? જવા દો, કાંઈ વાત નથી કરવી. કે શું થયું? એ કે આવું કરે છે. એ કે જા હોય જ નહીં. ગુસાઈજી તો પુષ્ટિ પુરુષોત્તમ, એને તો ખબર છે કે શું બીના છે. પણ આવું થાય ને ત્યારે બધાને દેખાડવા માટે ગુસાઈજી એ કે સાંજે આવવા દે કાનને. સત્સંગમાં બેઠા, કાનબાઈ આ ભીતરિયા કે મુખિયાજી કહેતા હતા સાચી વાત, મરવાલા મને ખબર નહીં હું એ કેમ
આજ પાથર લઈને આવ્યા હતા એ કે હા મારવાલા બહુ પ્રેમથી આરોગ્ય હો પ્રભુ, વલ્લભના હાથનું હોય એમાં શું કહેવા પણ હોય. ધરાવીને તે સરાવ્યું હતું એ કે હા સરાવેલું પાછી ધરાવતી હતી એમ. અને મુખિયાજી કે 4-5 વાર તે એવું કર્યું એ કે હા મારવાલા. કાનભાઈ તું શું બોલસ? મારવાલા સાચું બોલું છું. કાનભાઈ ધરાવેલું સરાવીને પાછું ધરાવાય? જે રાજ આપ તો અંતર્યામી છે, આપ તો પુષ્ટિ પુરુષોત્તમ છો મારવાલા. મારો લાલો નટખટ છે તમને ખબર છે, એ નટવર નંદલાલ છે. એ અરોગતો હતો ને બહાર કોયલે અવાજ કર્યો ને કુહુ કુહુ, તો એના જેવો અવાજ કરવા બહાર ગયો અને કોયલ આરે ખેલો. હવે અધૂરું અરોગીને ગયો તો હું બહાર લાવીને પછી સરાવીને ઢાંકું તો ખરી ને, એ ઢાંકા વિના રાખું. વળી આવ્યો, મેં જોયું આ તો પાછો આવ્યો. પાછું એને જોયું કે મારી પાતર ક્યાં ગઈ, એટલે મેં પાછી મેં આરે મેં સાચવીને રાખી છે. પાછી મેં ધરાવી. ત્યાં મોર કળા કરતો હતો ને એને બોલાવે, ટેવું ટેવું કાના આવ. મોરની કળા એને કેવી ગમે, ઓલા પીછા પાડે એટલે પાછો લેવા ગયો મારવાલા. એની યાર ખેલીને આવ્યો તો આવીને પાછો બેઠો, હાથ તો એના હેઠા જ હતા. મેં કીધું હવે લે, પણ હવે ધ્યાન રાખજે. વળી બાર ગાય બછરા રે ભાંભરી તો પાછો દોડ્યો. મારવાલા આવજા આવજા કરે. હવે મારા લાલો નાનું બાળક નહીં, કાનબાઈનું વાત્સલ્ય ભાવ હતો. તો બાળક તો ઘડી ઘડી પાતર ઉપરથી ઊભો થાય. હવે એ હું જોઉં કે જાય છે ને આવે છે તો હું પાછી સરાવીને ઢાંકી દઉં ને પાછું આવે એમ માં. એટલે પાછી મામા મેં કંઈ ખોટું કર્યું મારવાલા? બધાય દંગ થઈ ગયા. ગુસાઈજી કે સાંભળો, બધાય આવું ના કરાય. કાનબાઈને ઠાકોરજી આ બધી લીલા જતાવે છે, આ લીલાના દર્શન કરાવે છે. એટલે કાનબાઈ ધરાવે જ સરાવે જ ને પાછું ધરાવે જ. તમને આવું થાય ને તો કરજો. બધાય કે અમને તો કોઈ દી આવી કાંઈ ખબર જ પડતી નથી. તો 84-252 જે લીલા થઈ ને એવું આપણાથી ન કરાય. વેશ્યાએ ઠાકોરજીને પુષ્ટ કરાવીને રજસ્વલામાં સેવા કરી હોય તો આપણાથી ન થાય મારવાલા. એ લીલાના બિછડા પડેલા જીવ હતા. તો માયાની વાત કરવી છે મારે, કે એટલે આપણે ટેરો કરવો પડે. આપણે બધા માયાવાળા. અહીંયા આવી સરસ સત્સંગ ચાલતો હોય, હમણાં બાર આરાધ્યાએ કાંઈક રોવા માંડે કે વાગ્યો, તરત કહું રેખો 1 મિનિટ જુઓ તો આરાધ્ય પડી ગયા. જો કાં માયા. તો હવે એનું અનુસંધાન સુબોધિની. જો કે બધો પ્રપંચ માયાનો જ કાર્ય. જો આવ્યું, પણ તે પ્રપંચના નિર્માણમાં માયા સાધનરૂપ છે. એટલે કે ઘડો બનાવવામાં જેમ દંડ સાધનરૂપ છે. ઓલો પેલા ચાકડો આવતો ને, આ છોકરાઓ ન જોયો, હજી કુંભાર કરે ને ઉપર આમ થંભો હોય અને આજુબાજુ આમ ફરે તો જ ઘડો થાય, નહીં તો ઘડો થાય નહીં. તે માયા પણ અહીં સાધન છે અને પોતે સ્વતંત્ર રીતે કાર્ય કરતી નથી. એટલે કરતા નથી, પણ સંમોહન કરવામાં તે સ્વતંત્ર હોવાથી કરતા છે. તે યયા સંમોહિતા પથથી જણાવી. વસ્તુત જીવ તો બ્રહ્મ જ છે, તેથી તે પર છે, એટલે પ્રકૃતિને કાબૂમાં રાખનારો છે. તો પણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણના ભગવાન પ્રાપ્ત થયેલા હોવાથી પોતાના આત્માને જડ માને છે. હવે જીવનું અનુસંધાન કર્યું અને તેણે કરેલા જન્મ મરણાદિક અનર્થને જીવ પ્રાપ્ત કરે છે. એમ વ્યાસજીએ સમાધિમાં જોયું. હવે જે વિવરણ આવે છે સમાધિમાં, પછી જ્યારે મતાંતર આવશે, લોકમત આવશે, ત્યારે એમ કહેશે આ ઋષિ આમ કહે છે, આ રાજાએ આમ કહ્યું. ત્યારે સમાધિ ભાષા નથી, ત્યારે મતાંતર છે ને ત્યારે લોકમત છે. આ બધી લીલાના દર્શન વ્યાસજીએ સમાધિમાં કર્યા એનું વિવરણ કરે છે.
તે જ પ્રમાણે જીવ માયામાંથી મુક્ત કેવી રીતે થાય તેનો ઉપાય પણ સમાધિમાં જોયો. મારું ઘર, મારો વર, મારી પ્રોપર્ટી, મારો દીકરો, હવે આ માયામાંથી મુક્ત કોણ કરાવે? વલ્લભ સિવાય કોઈ કરાવે નહીં. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુ प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી